કૃષ્ણ મિત્રો, આજે આપણે પુરુષોત્તમ માસમાં થતી ગૌરમાની પૂજા વિશે વિસ્તારથી જાણીશું. સૌપ્રથમ આપણે ભાંગ્યા ભોગળ ગીત, ત્યાર પછી ગોરમા રે ગોરમા ગીત, ત્યાર પછી ગાય રે ગાય, ત્યાર પછી આંબુડું જાંબુડું અને આરતી અને છેલ્લે આપણે થાળ કરીશું. તો સૌપ્રથમ આપણે ભાંગ્યા ભોગળ ગાઈશું. ભાગ્યા ભોગળને ઉગડ્યા બારણા ઉગડ્યા છે જો ડકમાડ રે ઘેરે પરશો તમ પધારી યા પીળા પીતા બરહરીને શોભતા ખંભે ખાતી લો છે ખેસરે ઘેરે પરશો તમ પધારિયા માથે મેવાડ હરીને મોળી યા ખંભે છે ખાતીલો ખેસરે ઘેરે પરશો તમ પધારી યા બાએ બાજુ બંધ બેર ખા દસે આંગળીએ છે વેડરે ઘેરે પરશો તમ પધારિયા પગ મારાઠો ડી હરીને મોજડી ચાલે ચટકતી ચાલ રે ઘેરે પરશો તમ પધારી યા વિમંડ પમાયુભાર રાખી છે માતા પિતાની લાજ રે ઘેરે પરશો તમ પધારી યા ચોથો ફેરો મંડપમાં ફરિયા રાખી છે કુટુંબની લાજ રે ઘેરે પરશો તમ પધારિયા ગાય રે ગાય મુરલી વાય નિત નિત ડુંગરે ચરવા જાય ચરતા ચરતા તરસા થયા ગંગાજળ પાણી પીવા જાય સામા મળા સિંહને વાઘ વાઘ કે હું તમને ખાવ મને ખવાય નહીં મારા છાણનો ચોખ્ખો થાય મારા ઘીનો દીવો થાય મારું દૂધ મહાદેવને ચડે મારા દૂધમાં પૂર્વે તરે સોનલાની સિંગડી રૂપલાની ખરી ગાયની પૂંછડી હિરલે જડી મોંઘા તુલસી મોંઘા પાન મોંઘા શ્રી કૃષ્ણના નામ મોંઘા વર્ષે વ્રત કરો 184 ફેરા ફરો ફેરા ફરતા લાગશે વાર તો શ્રી કૃષ્ણ યુગાડશે દ્વાર માધવા જાજુ દેજો રાંધવા રાંધશે વહુને પીરસે દીકરી ઘીના ઘડાને પાકી કઢી ટીલડી રે ટીલડી ટીલડી મારી બેનની આરે માસ બારે માસ તો શ્રી કૃષ્ણ યુગાડશે દ્વાર
આંબુડું જાંબુડું કેરીને કોઠીબડું રાય દામોદર નો તર્યા વાડી રાજા રામની વચમાં બેઠા ગોરમાં ફરતી બેઠી ગોપીઓ રાજા પૂંજે મંદિરમાં રાણી પૂંજે રાજમાં હું પૂંજું મારા કાજમાં વાણિયો પૂંજે હાટમાં શંકરને ઘેર પાર્વતી બ્રહ્માને ઘેર બ્રહ્માણી વિષ્ણુને ઘેર લક્ષ્મીજી રામને ઘેર સીતાજી કૃષ્ણને ઘેર રાધાજી ગોરને ઘેર ગોરાણી જાત્રા કરવાની સર્યા જાતા નાયા જમનાજી વળતા નાયા ગંગાજી નાહી ધોઈ નીસર્યા પાપ સર્વે વિસર્યા નાયા ધોયા રેલાણા પાપ સર્વે ઠેલાણા ડાળીએ બેઠા દામોદર પાળે બેઠા પરસોત્તમ કાંઠે બેઠા કાંઠા ગોર ત્રાજવે બેઠા ત્રિકમરાય વાડીએ બેઠા વાસુદેવ સુદામાની ઝૂંપડી ખાવા આપો સુખડી ભવની ભાંગો ભૂખડી સુખડાલ્યો શ્રી રામના આંબુડું જાંબુડું કેરીને કોઠીબડું રાય દામોદર નો તર્યા ગણપતિને ગજાનંદ ઈશ્વરને ઘેર પાર્વતી રાણી પૂંજે રાજમાં હું પૂંજું મારા કાજમાં વાણિયો પૂંજે આડે દાડે હું પૂંજું મારા ભરે ભાણે સવારમાં શામળીજી બપોરે બળદેવજી ત્રીજા પહોરે ત્રિકમજી સાંજ પડે શ્રીનાથજી રાત પડે રણછોડજી અધરાતે યોધવજી મધરાતે માધવજી પરોઢીએ પરસોત્તમજી વાણું વાય વિઠ્ઠલજી અમૃતપાન પીધાજી આટલા નામ લીધાજી જાત્રા કરવાની સર્યા જાતા નાયા ગંગાજી વળતા નાયા જમનાજી નાહી ધોઈને નીસર્યા પાપ સર્વે વિસર્યા નાયા ધોયા રેલાણા પાપ સર્વે ઠેલાણા રાજાને રાજ દ્યો યમને સૌભાગ્ય દ્યો ઓધવરાય માધવરાય કેશવરાય ત્રિકમરાય પૂર્ણને પરસોત્તમરાય સુખડાલ્યો શ્રી રામના ચાર ચાર ધામની માં ગોરમાની આરતી ઉતારો યારતી માં ગોરમાં પધારા લાખ લાખ દીવડાની આરતી ઉતારો પરસોત્તમ રાયની શારદા કુંવર માતની હાથે ત્રિશૂળ વાળીની ભોળી ભવાની માતની ચાર ચાર ધામની માં ગોર માની આરતી ઉતારો યારતી માં ગોરમાં પધાર્યા પહેલી આરતી દ્વારિકામાં બીજી આરતી ધરતી માન ત્રીજી આરતી દ્વારકાધીશની ચોથી ગંગાજીની રે ઉતારો યારતી માં ગોરમાં પધાર્યા લાખ લાખ દીવડાની આરતી ઉતારો આરતી ટાણે આવો વેલા ભક્તો કરશે કાલા વેલા ધૂપ ધુમાડે આવો વેલા બાળ ગાંડા ઘેલા રે ઉતારો યારતી માં ગોરમાં પધાર્યા લાખ લાખ દીવડાની આરતી ઉતારો પ્રેમે માડી દર્શન આપો સદાય માડી શરણે રાખો ભૂલ્યાને તો પંથ બતાવો જપુ તારી જાય પરે ઉતારો યારતી માં ગોરમાં પધાર્યા સંસાર કેરું ભાન ભૂલીને ધ્યાન કરું હું ચિત્ત ધરીને દર્શન આપો માતા અમોને અરજી કરું છું તમને રે ઉતારો યારતી માં ગોરમ પધાર્યા લાખ લાખ દીવડાની આરતી ઉતારો જળહળ જળહળ જ્યોતિ જબકે મંદિર ઉપર ને જાફર કે માનનીઓના મનડા હરખે મુખડું માનું મલકે રે ઉતા
આરતીમાં ગોરમાની આરતી ચાર ચાર ધામની માં ગોરમાની આરતી ધૂપ ધરીને ધજા ચડાવું પાયે પડીને શીશ નમાવું અક્ષત સાથે ગુણ લગાવું જ્યોત પૂરી જલાવું રે ઉતારો આરતીમાં ગોરમાં પધાર્યા લાખ લાખ દીવડાની આરતી ઉતારો ચાર ચાર ધામની માં ગોરમાની આરતી લીલા લીલા તુલસી ના પાન રે ગોરમાં તુલસીના પાંદડે પધારજો રે પિત્તળ લોટા જળ રે ભરાવું દાતણ કરવા આવું રે ગોરમાં તુલસીના પાંદડે પધારજો રે તાંબા તે કુંડિયું જળ રે ભરાવું નાવણ કરવા આવો રે ગોરમાં તુલસીના પાંદડે પધારજો રે રાંધી રસોઈ થાળ રે ધરાવું ભોજન કરવા આવો રે ગોરમાં તુલસીના પાંદડે પધારજો રે લવિંગ સોપારી પાનના બીડલા મુખવાસ કરવા આવો રે ગોરમાં તુલસીના પાંદડે પધારજો રે સાગરે સીસમના ડોલિયા ઢળાવું પોઢાણા પોઢવા આવો રે ગોરમાં તુલસીના પાંદડે પધારજો રે લીલા લીલા તુલસીના પાન રે ગોરમાં તુલસીના પાંદડે પધારજો રે. તો મિત્રો વિડીયો ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.